નમસ્કાર દર્શકો, હું જિજ્ઞેશ સતલોક ટીવી ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમારી ટીમ આવી છે રાજસ્થાન રાજ્યના સોજત પાલી જિલ્લામાં, જ્યાં અમે આવ્યા છે સતલોક આશ્રમ સોજત, જ્યાં સંત રામપાલજી મહારાજજીનો બૌદ્ધ દિવસના ઉપલક્ષમાં 4 દિવસીય વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। જે અમારા કેમેરામેનને ફોકસ કરું કે અહીં દેખાય તમને, જે 4 દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેની અંદર વિશાળ ભંડારો છે અને આ ભંડારાની અંદર ભાઈઓ અને બહેનો બંને સાથે કામ કરે છે। તમે જોઈ શકો છો કે અહીંયા સંત રામપાલજી મહારાજજીના અન્યો કેવી રીતના સેવા કરી રહ્યા છે અને અહીંયા જે કાલેથી જે કાર્યક્રમ ચાલુ થવાનો છે એના ઉપલક્ષની અંદર આજથી તૈયારી ચાલી રહી છે ભંડારાની અંદર, અને બધાની અલગ અલગ વ્યવસ્થા કરી મૂકી છે। જેને જે સેવા આપી હોય એ સેવા કરી રહ્યા છે। કોઈ જલરામની સેવા કરે છે તો કોઈ અલગ અલગ વાનગીઓ બધા બનાવી રહ્યા છે, જેમ કે લડ્ડુ રામ છે, જલેબી રામ છે, વગેરે વગેરે। અને તમે પાછળ જોઈ શકો છો કે અહીંયા લડ્ડુ રામની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, કેમ કે કાલે સંત રામપાલજી મહારાજનો બૌદ્ધ દિવસનો પ્રથમ સમાગમ છે અને એના ઉપલક્ષની અંદર આજે લડ્ડુ રામની સેવા ચાલી રહી છે। જે તમે જોઈ શકો છો ભગતમાં અહીંયા લડ્ડુ રામની પણ સેવા કરી રહી છે અને જોરો શોરોથી સેવા ચાલી રહી છે। અને જોઈ શકો છો કે અહીંયા લડ્ડુ રામની કઈ જગ્યા પર કોઈ કમી નહીં આવવા દેતા અને મતલબ પ્રોપર તરીકેથી શુદ્ધ દેશી ઘીના લડ્ડુ બનાવી રહ્યા છે, જેથી સ્વચ્છ બી રહે અને સારા રહે અને શુદ્ધ ઘીમાં બનાવી રહ્યા છે। તમે અહીંયા જોઈ શકો છો કે ભંડારાની અંદર શું શું વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે અહીંયા ચાવલરામ બની રહ્યા છે, ભક્તો ચાવલરામ બનાવી રહ્યા છે અને ત્યાં બાજુ પણ વાનગી કંઈ ના કંઈ બનાવી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા દાલ રામની વ્યવસ્થા કરવામાં આવી છે, તો અહીંયા શાક બની રહ્યું છે। આ પૂરા સંત રામપાલજી મહારાજને અનુભવ અહીંયા સેવા કરી રહ્યા છે અને કાલના ઉપલક્ષે પાવરફુલ રીતે એ લોકો તૈયારી કરી રહ્યા છે, જેથી કરીને કાલે કોઈ દિક્કત પરેશાની નહીં આવે। તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ભગતમાતીઓને અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને ભક્તોની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈને મુશ્કેલીઓ ન આવે એના માટે બધાને અલગ અલગ સામગ્રી આપવામાં આવી છે। फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।